પુરાણો અનુસાર સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવો અને દાનવો સામસામે આવી ગયા હતા ત્યારે નાગરાજ વાસુકીએ પોતે નાગોનો રાજા હોવા છતાં ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થઈ પોતાને દોરડા તરીકે ઉપયોગ કરવા પ્રસ્તુત કરેલ તેમનું જીવન બોધ આપે છે કે સાચી ભક્તિ માત્ર પૂજનમાં નહીં પણ સંપૂર્ણ સમર્પણમાં છે અને તેથી જ વાસુકી શિવજીના કંઠમાં સ્થાન પામે છે. વાસુકી નાગનો ઉલ્લેખ ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર સાથે પણ છે. મત્સ્ય અવતારની કથામાં ભગવાન વિષ્ણુએ રાજા સત્યવ્રતને કહ્યું હતું કે પ્રલય સમયે તમે વાસુકીની મદદથી નૌકાને મારા શિંગ સાથે બાંધજો, જેમાં જીવન અને વેદો સહિત સમગ્ર સૃષ્ટિનું રક્ષણ થશે અને પુનઃરચના શક્ય બનશે. શ્રી સોમનાથ મહાદેવનો આ શૃંગાર દર્શન માત્ર સૌંદર્યનું પ્રતીક નથી, પરંતુ વાસુકીની જેમ નિસ્વાર્થ સેવા, ભક્તિ, તપ અને સમર્પણનો માર્ગ અપનાવીએ તો મહાદેવની કૃપા નિત્ય જીવને વરસે છે તે આ શૃંગારથી જ જીવંત અનુભવી શકાય.